હેલો, નમસ્કાર સાહેબ, જય માતાજી. જય માતાજી. નમસ્કાર નમસ્કાર. કેમ છો? આનંદ બસ મંગળ. આનંદ આનંદ. બસ તો સાહેબ આનંદ મંગલ જુએ, તમારા વડીલોના આશીર્વાદ જોઈએ છે. હા હા, આશીર્વાદ છે જ સાથે કાયમ. બસ તો આપ તમારે શું હેલ્થ ઇસ્યુ હતા અને ક્યાંથી અમારે જોડાયેલા છો? ડાયાબિટીસ ની તકલીફ હતી. કેટલું હતું ડાયાબિટીસ? 350, 400, 350, 400 રહેતું હતું. જી. ટેબ્લેટો કેટલી લેતા હતા? હે, કેટલી ગોળીઓ કેટલી લેતા હતા? ગોળીઓ તો 2 સવારમાં 2 સાંજે. 4 ગોળીઓ? 4 ગોળીઓ લેતા હતા. બરોબર. જેમ્યા પહેલા તોય શરીર જોઈએ એવું સ્વસ્થ નતું રહેતું. આમ તંદુરસ્તી જોઈએ, શરીરમાં તો સ્ફૂર્તિ જોઈએ નથી. હા. પછી દાદા જેવો નાસ્તો અને રાણી જેવી ચા પીવાનું નક્કી કર્યું. સરસ. એ ચાલુ કર્યું. પહેલા કોફી પીતા હતા, બંધ કરી દીધી. હા. રાણી જેવી ચા પીવાનું ચાલુ કર્યું. સવારમાં કોફીની જગ્યાએ રાણી જેવી ચા પીવાની. આ સતત લગભગ ગણો ને 6 મહિનો હે. 6 મહિનાથી રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા પીવાનું ચાલુ કર્યું. તો 5મા મહિનામાં ગયો તો ડોક્ટર પાસે. રિપોર્ટો કરાયા હતા. 350, 400, 402 ઉધી રહેતું હતું. એક ફેર તો એક ડોક્ટર પાસે ગયો. મને કે શું થાય? કીધું ડાયાબિટીસ ની તકલીફ હોય એવું લાગે ને. હતું પણ ખરી. મેં ડીસા ચેક કરાયું તો ડોક્ટર સિરિયલ તે ચેક કર્યું. સિરિયલ તે મને કે હું લઈને આવ્યા છો? મેં કીધું બાઈક. ભેગું કોણ થાય? મેં કીધું હું એકલો, બીજું કોણ હોય? તો દાખલ થઈ દો. મેં કીધું શા માટે? મને કે 502. એટલે પણ શું 502 રૂપિયા દેવાના? દાખલ નથી થાઓ અને જે કોઈ આ બધું થતું હોય તો કે તમે ડાયાબિટીસ તમારે ભરપૂર છે ને 502 ડાયાબિટીસ થાય એટલે માણસ જીવતું જ નથી. ડોક્ટરનું તો એવું કેવું હતું. કીધું સારું, વાંધો નહીં. પછી થોડાક દેશી ઉપચાર કર્યા અને દેશી ઉપચાર કરતા થોડીક રાહત થઈ. એટલે વિષ્ણુએ કીધું કે આ લિંકમાં પપ્પા જોડાઓ અને આ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા પીધો તો 5મા મહિનામાં પાછો ટેસ્ટ કરાયું એટલે 98% 6 પોઈન્ટ આવ્યું. 30 પાછું ફરીથી ચેક કરાયું એટલે 96.5% આવ્યું. પછી આ 2 રિપોર્ટો લઈને ડોક્ટર કને જો કીધું તો આ રિપોર્ટો આવ્યા છે, હવે શું કરવાનું? હવે મને કે લાડુ ખાવાના. સરસ. ખરેખર ક્લેપ કરીએ બધા આપણે. સરસ સાહેબ. હા, તો લાડુ મને કે હવે ખાવાના. અને હવે પેલું બધું પરહેજ છે ને એ બધું થોડું કે એક વાર મત ખાશો ને ફરીથી થશે. માપે યુઝ કરી શકો છો એવો કાલે રિપોર્ટ આલ્યો. કીધું લ્યો સારું તાર ને હવે ગોળા બંધ કરી દો. કીધું એથી બેસ્ટ. સરસ. ખરેખર સાહેબ તમારો સરસ રિઝલ્ટ છે. અને એના સાથે સુગર સાથે બીજો તમને શું ફાયદો થયો? સુગર તો તમારું કંટ્રોલ થયું, પણ બીજો શું ફાયદો? બીજો ફાયદો તો શરીરમાં થોડીક એનર્જી આવી કે આમ જે છાતીમાં દુખાવો થતો હતો એક્સિડન્ટમાં એ ડીસા ગયા, મહેસાણા ગયા, ફોટા પડાયા, પણ શ્વાસ લેતો પણ દુખાવો ચાલુ હતો. એ દુખાવો બિલકુલ મટી ગયો. તો ઘૂંટણમાં એક્સિડન્ટ થયેલા હતા એમાં પણ થોડો દુખાવો હતો. ક્યારેક વધારે પણ થતો, એ પણ મટી ગયો. અત્યારે તંદુરસ્ત જિંદગી જીવું છું. જે જમતા હતા બહાર ક્યારે જમતા ના જમતા? બહાર તો કાયમ જમવાનું જ હતું ને ઘરે જો સમજતો. બ્રાહ્મણ ઝેર ખાય પણ ઘેર ન ખાય. એવું નથી સાહેબ. એવું વાત નથી કરતો. કારણ બજારની વાત એટલે કે ઘણી વખત શું તમે હોટલોનું શું ક્યારેય જમ્યા? નહીં, ક્યારેય નહીં. સરસ. કારણ કે હમણાં શું છે, હોટલોનો બહુ ભાવે છે. હા, હોટલોનું વધારે ભાવતું હોય છે. ના, વધારે હોટલમાં ક્યારેય નહીં. બહારની કોઈ વસ્તુ નહીં. ક્યારે હોટલમાં ચા કોફી બી નહીં. આવ તો સતત નિયમ છે આપણો. સતો પણ સુપર આવ્યું. હા,
છતાંય સુગર આવી. શુગર આવ્યું એક્સિડન્ટમાં. બરાબર. એક્સિડન્ટના પેલાના કારણે, સ્ટ્રેસના કારણે. એક્સિડન્ટ થયો ને એમાં પછી પેલું ખાવા બીજું કોઈ ખાધું નહીં ને પછી દેશી ઉપચારમાં કોઈ સોપસાણીયા ખાધી ને કોઈ રાબ ખાધી ને કોઈ આહું જ ખાધી ને કોઈ મેદા લકડી ખાધી ને બધું એકદમ ખોંડમાં હાકરમાં ગળ્યું ખૂબ ખવડાવવાનું ને જી જી. એક્સિડન્ટની થોડી અસર ને પછી ગળ્યું થયું એમાંથી મને ડાયાબિટીસ આવ્યું. એ પહેલા ડાયાબિટીસ નહોતું. નાના સરસ. તમે પણ રાતે જો નાસ્તો અને રાંધીને ચા લઈ અને ખરેખર ડાયાબિટીસને કંટ્રોલ કર્યું છે. તો સાહેબ માટે પણ આપણે ક્લેપ કરીએ. અને હવે એક વાત કરું કે આપણે વાત નીકળી ખાવા પીવાની એટલે વાત કરું. આપણા ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ તો ખાણીપીણીની જે વસ્તુ આપે છે એમાં ક્યાંક ને ક્યાંક ગરોળીઓ, ક્યાંક જીવજંતુઓ નીકળવાના કિસ્સા